સમાચાર સુરતથી જ્યાં 7 વર્ષની બાળકીને દીક્ષા આપવા મુદ્દે ફેમિલી કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ફેમિલી કોર્ટે બાળકીની દીક્ષા પર રોક લગાવી છે। કોર્ટની પરવાનગી વગર દીક્ષા આપી શકાશે નહીં। મંજૂરી વગર દીક્ષા અપાવાશે તો દીક્ષા અપાવનાર સજાને પાત્ર થશે। કોર્ટે બાળકીના પિતા પાસે એફિડેવિટ રજૂ કરાવ્યું છે। બાળકીના પિતાએ દીકરીની દીક્ષા રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી। બાળકીની માતાએ દીક્ષા આપવાનું નક્કી કરીને આ કાર્યક્રમ ઘડ્યો હતો। 8 ફેબ્રુઆરી 2026ના દિવસે મુંબઈમાં બાળકીનો દીક્ષાનો કાર્યક્રમ યોજાવાનો હતો। મુંબઈમાં 63 સામૂહિક દીક્ષા કાર્યક્રમમાં બાળકીને દીક્ષા અપાવવાની હતી। પિતાના વિરોધને પગલે આ બાળકીને દીક્ષા આપતા અટકાવાઈ છે ને જેને લઈને ફેમિલી કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પિતાએ વિરોધ કરતી અરજી કોર્ટને કરી હતી ને જેને લઈને હવે ફેમિલી કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને બાળકીની દીક્ષા પર રોક લગાવી દેવામાં આવી છે। જોકે જાન્યુઆરીમાં 2026માં દીક્ષા લેવામાં આવવાની હતી। મુંબઈ સ્થિત આ કાર્યક્રમ છે તે યોજાવાનો હતો ને તેમાં બાળકી 7 વર્ષની દીક્ષા લેવાની હતી, પરંતુ હવે પિતાને આ બાબતે વિરોધ હોવાને કારણે તેમને કોર્ટમાં અરજી કરીને કોર્ટે હવે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। બાળકીના પિતાએ દીકરીની દીક્ષા રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને હવે કોર્ટે ફરમાન આપ્યું છે દીક્ષા આપવી હશે તો કોર્ટની પરવાનગી લેવી પડશે। દીક્ષા અપાવનારને સજા પણ થઈ શકે છે તેવી વાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે અને હવે ફેમિલી કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। કોર્ટની પરવાનગી વગર દીક્ષા નહીં આપી શકાય। મંજૂરી વગર દીક્ષા અપાવાશે તો દીક્ષા અપાવનાર સજાને પાત્ર ગણાવવામાં આવશે અને તેને સજા પણ થઈ શકે। કોર્ટે બાળકીના પિતા પાસે એફિડેવિટ રજૂ પણ કરાવ્યું છે। બાળકીના પિતાએ દીકરીની દીક્ષા રોકવા માટે જે કોર્ટમાં અરજી કરી હતી ને તેને આધારિત હવે આ સમગ્ર નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ નિર્ણય ફેમિલી કોર્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે અને બાળકીની દીક્ષા પર રોક લગાવવામાં આવી છે। સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષા રોકવા માટે પિતાએ કોર્ટમાં અરજી કરી હતી અને આજે તેનો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે। વકીલ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સ્વાતિબેન, ખૂબ જ મહત્વનો નિર્ણય આવ્યો છે આજે 7 વર્ષની દીકરીની દીક્ષા લઈને, શું કહેશો? આજે બહુ સારો નિર્ણય આવ્યો છે કે અત્યારે દીકરીની ઉંમર બહુ જ નાની છે, એટલે અત્યારે પૂરતું જે પ્રસંગ મુંબઈની અંદર બોરીવલીમાં રાખવામાં આવેલો હતો તે પ્રસંગ 8 તારીખ સુધી કોઈ પણ પ્રસંગ દીકરીનો કરવામાં નહીં આવે। નામદાર કોર્ટના રેકોર્ડ પર આવી એફિડેવિટ સ્વીકારવામાં આવી છે। આજે કઈ રીતની દલીલો થઈને કેમ મહત્વનો ચુકાદો કહેવાય છે? મહત્વનો ચુકાદો એવો છે કે મારો કેસ જ એવો હતો કે 8 તારીખની દીક્ષા સ્થગિત કરવામાં આવે, પરંતુ કોર્ટે એ સ્થગિત કરવા માટે જણાવેલું છે અને નામદાર કોર્ટે લેખિતમાં અરજી પણ લીધી છે અને એફિડેવિટ પણ લીધી છે કે આ દીક્ષા નહીં કરીએ તેવું જાહેર કરાવ્યું છે। એફિડેવિટમાં શું રજૂઆત થઈ અને દલીલો કઈ રીતની હતી? આજે એફિડેવિટમાં એવું જાહેર કરવામાં આવ્યું છે, નામદાર કોર્ટે સ્પેસિફિક લખીને લખ્યું છે કે જે પ્રસંગોની તારીખો છે તેવા કોઈ પણ પ્રસંગોની અંદર આ બાળકીનો કોઈ પણ પ્રસંગ કરી દેવામાં નહીં આવે। મેમ, આજે દીકરીની માતા કદાચ એવું કહી રહ્યા હતા કે એમની પિતાની પણ સંમતિ હતી, એવા કંઈક ફોટા લઈને બતાવી રહ્યા હતા, એ શું કહી છે? માતા પોતાના બચવાના ભાગરૂપે ગઈકાલે આવા કોઈ લેટર પેડો સમાજની અંદર ફરતા કર્યા છે। અત્યાર સુધી માતા જયારે બાળકીનું મુહૂર્ત લેવા જાય છે દીક્ષાનું, ત્યારે ક્યાં ગયેલી હતી? ત્યારે આ પિતા ક્યાં ગયેલા હતા? આવા બચાવના ભાગરૂપે ખબર છે આવતીકાલે હિયરિંગ છે, સાંજે સમાજની સહાનુભૂતિ લેવા માટે આવા ખોટા પ્રકારના ફોટા, જે ફોટા પહેલા બાળકી ગુરુજી ભગવંત પાસે મળવા ગયેલી હતી ત્યારે પિતા માત્ર એવી ઈચ્છાથી લઈ ગયેલા હતા કે મારી દીકરી આજે નહીં તો કાલે મોટી થઈ એની ઈચ્છા થશે તો દીક્ષા લેશે, તેને બદનામી પૂર્વક આ ફોટાને વાયરલ કરેલા છે। આવી કોઈ દીક્ષા પિતાની ઈચ્છા જ નથી કે હાલના તબક્કે આપે। મેમ, આખરી એક સવાલ, એ તો કઈ તારીખ પડી છે અને હવે સ્ટે કઈ રીતનો કહી શકાય અને જો કોઈ આ લોકો આવું કૃત્ય કરશે તો શું કાયદાકીય પગલાં લઈ શકાય? ક્રિમિનલ પ્રોસિડિંગ હેઠળ જો દીક્ષા થશે તો ફોજદારી ગુનો બને છે અને કાયદેસર કાર્યવાહી કરી શકે છે। નામદાર કોર્ટે 2 તારીખ આપી છે અગાઉ આગળના હિયરિંગ માટે। મેમ, એવું પણ છે કે જો કરાવ્યું હોય તો નામદાર કોર્ટની હવે મંજૂરી જોશે તો જ આ આગળ થઈ શકે? ફોજદારી એફઆઈઆર દાખલ થઈ શકે છે, પરમિશનની જરૂર નથી। ડાયરેક્ટ કોર્ટની અંદર આવું ગંભીર પ્રકારનું લખાણ એફિડેવિટ આપવા છતાં જો આવી રીતે દીક્ષા કરવામાં આવે તો તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી તમામ વ્યક્તિઓ વિરુદ્ધ થઈ શકે છે। બિલકુલ, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો જે છે તે સામે આવ્યો છે, નિર્ણય સામે આવ્યો છે। 7 વર્ષની આ દીકરી જે છે તેની દીક્ષા રોકવા માટે પિતાએ કોર્ટમાં અરજી કરી હતી અને આજે નામદાર કોર્ટે આ દીક્ષા પર સ્ટે લગાવી દીધો છે, રોક લાવી દીધી છે અને તેના કારણે હવે જો કોઈ પણ પ્રકારની દીક્ષા એની થશે તો તેની પર ફોજદારી કાર્યવાહી સુધી કરવામાં આવશે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।